તો રજાથી મતલબ છે, પણ હવે છોકરું થોડું સમજે કે બાર ને પહેરાય કે ન પહેરાય, કે એને તેમ લાગે કે બધા એ રસી મજાક કરતા હોય બહાર થાય તો સારું, બાર દુઃખ નથી લાગતું એટલે વાંધો ન આવે. હા, એ આપણે ઈ માને શીખવાડવાનું હોય. જાહે ને ન્યા છે ને મને જ પાંખે બાંધશે, કહે કે માએ કઈ શીખવાડ્યું નથી. આ વિટામિન ડી આ લઈ છે, જો મારે હવે ક્યાં વિટામિન ડી લેવું. હુઈ જા બેન, તને ડિસ્ટર્બ નથી કરતી. 45,000 ની ગાય એટલી હાચવતા રાખતા, દવા એટલી કરીને તોય સોમવારે જઈને ગાય મરી ગઈ, એટલે એ અંદરથી એટલો દુખ્યો હતો. પપ્પા કેટલી દવા ભેગી કરી લીધી જો, દવા સેક્શન એટલે કે દવાનો રેલવે સ્ટેશન. મને આપણે રૂપિયા પૈસા તો ભેગા નથી કરતા, બસ આજ ભેગા કરીએ. જો ત્યાં ઉપર રમકડા સેક્શન, જો તમે એટલું સાફ કરો ને તોય પાછું હતું આવી જાય. તે જવા નથી દીધા હવે મેળા ઉપર. ન્યાય બરાબર પડ્યું. હમણાં તો આ સાફ સફાઈ કરવાની છે. આપણે રૂપિયા પૈસા કે કઈ ભેગું નથી કરવાનું, આપણે બસ ઈ જ ભેગું કરવાનું છે, ભેગું ઈ જ આવવાનું ને. શેરીમાં જે બીમાર પડે યાર આવે હું કેમ ડોક્ટર હો, પણ બધી બીમારીની દવા તમારી પાસે હોય. જેવી કઈ કોકને ઠણકું આવ્યું કઈ થયું ને એટલે સીધા ઉભા રહેજો, હું તમને દવા આપું. ફેરાય પડી જાય છે ને અંધાઈને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. છે ને કેવા ગજબના છે. વિડીયો ની શરૂઆત કઈ કરતા નથી ને સીધા જ અત્યારે ને તું દવાખાના. બોલી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તું બોલી પેલા. હું વિડીયો ચાલુ જ કરતી હતી, ધારાબેન બોલવા માંડ્યા એટલે મેં કીધું હાલો ચાલુ કરી દઈએ, બરાબર ને. ક્યારેક કંઈક અલગ જ શરૂઆત કરવી જોઈએ, પણ અમારી અલગ શરૂઆત છે ને દવાખાનાથી જ થાય. રેવા દે, હમણાં થાય છે હો. મને કે તમે કેમ દવા નથી પીતા? હું દવા પી લઉં, મારે તમારે મને કેવું ન પડે હો. મારે તો તમારી વાહે દવા લઈને વાહમાં રખડવું પડે. અમને કેવું પડે, તમે તો વાહમાં રખડો. હાલો ઈ ચર્ચામાં ક્યાંય આપણે ધ્યાન નથી દેવું, ઇગ્નોર કરી નાખો, સાંભળતા નહીં. આપણે જે કઈ આગળ ચર્ચા થઈ ને બધું ભૂલી જાવ, નવેસરથી નવી શરૂઆત કરીએ. તો હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. ચાલો દિવસની સવારે શરૂઆત થઈ ગઈ છે. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવે જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ઓ મને તો હમણાં એ બધું ભૂલાઈ જ ગયું હતું, ધારાની યાદ છે તો જોયું ને આવી રીતના ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને, તો બ્લોગની શરૂઆત જોઈ ને તમે કેવી થઈ એમ. ટાઈમ થયો છે 10 વાગ્યાનો. તો હાલો આજનો દિવસ તો હવે કેવો જાય જોવાનું રહ્યું, કેમ કે આજે અમારે સ્કૂલે રજા છે. હા, ક્રિસમસ ડે ની રજા છે. આપણે કઈ ખબર પડે કે ન પડે, કઈ લેવા દેવા કઈ નહીં, અમારે રજા છે બસ, બીજું કઈ નહીં. ફંક્શન તો રવિવારે છે તમારે, તો રજાથી મતલબ છે. રજા આવી મોજમાં રહેવાનું કા તારે. ચાલો શરૂઆત કઈક આવી થઈ છે દિવસની. ચાલો દુકાન જાવું ને તેની બા કહે કે બા મારો ડ્રેસ તમને હવે થઈ જાય. તમે નીચા થઈ ગયા, તો તું ઊંચી થઈ ગઈ, બા નીચા થઈ ગયા. પણ હવે છોકરું થોડું સમજે કે બાર ને પહેરાય કે ન પહેરાય, કે એને તેમ લાગે કે બધા રસી મજાક કરતા હોય બહાર થાય તો સારું, બાર દુઃખ નથી લાગતું એટલે વાંધો ન આવે. આ જગ્યાએ બીજા હોય તેમ કે લે આ માથ શીખરાવતી હોય. હા તારે બાપની માં છું, તું મને આમ કે. બાની હમણાં હાઈટ નીચી થઈ ગઈ કે ને, કે મને લાગે અને ઘણું શરીર લેવાઈ ગયું. શરીર લેવાઈ ગયું ને નીચું હાથ થઈ ગયું, બાકી તારા કરતા શેડ ઊંચા હતા પેલા. હા મને તો ઉપાધિ આમ અંદરથી થાય, ટેન્શન થાય કે અમારું બા કઈ થાય નહીં તો સારું, કેમ કે આ એક ઉપાધિ છે ને એ અઘરી છે. આવું અંદરથી જીવ ભરે, કોઈને કઈ ન હોકે ને ગમે એમ હોય. મેં ન કીધું તમને કાલ કે ભાઈ ગમે 100 વરણ થાય ને તોય દીકરી માને દુઃખ થાય, ગમે એવી દીકરી હોય કે ગમે એવી માં હોય, માને છે ને એના છોકરાઓની ચિંતા હોય, દીકરો હોય દીકરી હોય, અંદરથી એને છે ને તકલીફ થતી હોય, કોઈને કઈ ન હોકતા હોય. એટલે હાવ કેવાય થઈ ગયા, આટલું મોઢું થઈ ગયું જોઈને તમારો જીવ ભરે. પણ હવે શું કરવાનું, સારું હાલો દુઃખ પડ્યું એ વેઠવાનું છે, સહન કરવાનું છે. ભગવાનને જે ધાર્યું હોય એ થાય, એમ આપણું કોઈનું કઈ ન હાલે, કેમ કે જીવન મરણની દોરી એના હાથમાં છે. ઈ ધારે ને ઈ વિચારે ને બધું થાય, બાકી કઈ નહીં. એટલે સારા કામ કરો, સારા કર્મ કરો, અને પછી અને ભગવાનના નામ લ્યો, ઈ ભેગું આવવાનું છે. નહીતર આ દવાઈઓ રૂપિયા તો પડ્યા રહે, દવા સેક્શન બંધ જ કરી દેજે. આપણે રેલવે સ્ટેશન જોઈએ જ નહીં,
બરાબર ને કે આપણે ઓલું રેલવે સ્ટેશન બરાબર છે હા અમદાવાદ ને ઉના રેલવે સ્ટેશન કા અમદાવાદ વાળું આ નથી જોતું તો હાલો અત્યારમાં વાતો કરવા બેસી જાઉં તો ઘરના કામ કોણ કરશે સાહેબે હમણાં પટ્ટા ઝાટકીને નીકળી જાય દુકાને ધારાબેન બેસી જાય આગળ એનું હોમવર્ક કે રમકડા લઈને તો વૈધી હું એક તો ઘરના કામ મારે જ કરવાના છે પછી વળી પાછા સાહેબ રાયડું નાખશે તારે તો કઈ ઉપાધિ છે કઈ ટેન્શન છે ઉપાધિ મારે હોય કસમ આજ તને 9 વાગે ઉઠાઈ દેવાનું હા ભલે હશે હારો હાલો તમારે બધાને શું કહેવાનું છે કે જો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો થોડીક હમણાં અવાજમાં છે એડજસ્ટ કરી લેજો આ ટીવી કોણે ચાલુ કરી અટાણમાં મેં કેમ કરી સર ટીવી બંધ કરો તો નહીં પપ્પા નહીં ભલે જો હા એની રજા છે અરે પણ મારે પોતા કરવા હજી ભલે ને સોફા પર બેસી જો છે ને જો છે ને હજી નથી માથું ઓળાવ્યું ગીત કરવાની હતી આ બેસી જા તું હેઠે ન ઉતરતી હો મહેરબાની મારું નામ આવશે જોયું ને ક્યાંથી ટેકો મળે ક્યાંથી પ્રોત્સાહન મળે જોયું ને અરે મેં કીધું તું પપ્પાને પપ્પા ઉપર રાયડું ના નાખતી મેં કીધું તું ને મારી ઉપર રાયડું નહીં જોયું કેમ બાકી એન પપ્પાને કહું તો ધારા ખીજે ધારાને કહું તો એને પપ્પા ખીજે કેવા એક થાળીના ચત્તા બટ્ટા છે એટલે આપણે એને કઈ ન કહેવાય મને કહેવામાં બાપ દીકરી બેય તૈયાર ના હો એ સાચો હોય ને સાચા તરફ હોય કઈ વાંધો નહીં, મારે લપ નથી કરવી મારે કામ છે હાલો મારું માથું દુખે છે હું તો કઈક તો આમ હાજી નથી થતી તમારા બેની કાંઈ માંથી આભાર આટલું કીધું ઈ આભાર તમારો. છોકરી કેવી ડાય છે તમને જીરીકે ઓલું કરી દે નમલે છોકરી તોફાની છે ને અહીંથી માથે બિચારી બપોરે ઠામ લઈ દે અહીંથી વારી દે કેટલું કામ કરે એને બધું શીખવાનું છે અત્યારે ભાઈ, કામ કામ કરશે કરે તો છે. હાથ કરશે કામ કરે છે ને તું ના પાડે ઈ હું કઈ બીજું કઈ નથી કેતી અમુક જે આદતું છે ને ઈ કાઢવાની છે ભાઈ આદત બરાબર? કાઢી નાખજો હા એ આપણે ઈ મારે હો? શીખવાડવાનું હોય જાહે ને ન્યા છે ને મને જ પાંગતે બાંધશે બસ. કહે કે માએ કઈ શીખવાડ્યું નથી રેવા દ્યો કઈ રોતી નથી ખોટા તાવમાં મારી દીકરી છે એટલે એને સમજાવવું આથી કે આદત મારી નથી કાઢજો દુશ્મન નથી મારી દીકરી જ છે મને એટલી જ વાલી છે સમજી ગયા આ તો માખણનો એટલે લોંદો લઈને બિચારીને આવી જાય. ખીજાતી જ હોય જે હોય તે ખીજાતી જ હોય તારા હું તને ખીજાડી હતી અને ખીજાય તેને હારા હાટું ખીજાતા હોય હો માવતર કઈ ને એ આપણા હારા હાટું જ કહેતા હોય આપણા ખરાબ હાટું ન કહેતા હોય અને જવાબદારી માની હોય હે. બાપાને જમ થેલો ખંભે નાખીને નીકળી જવું હોય દુકાને ઘેર માર રહેવાનું હોય વ્યવહાર પરિવારમાં જવાનું હોય તો ત્યાં 5 માણસ એમ જ કહે માં આ આખો દી કર્યું હું વિડિયા જ બનાવ્યા કોઈથી કઈ છોકરીને શીખવાડ્યું નહીં સમજી ગયા હવે હાલો હવે તારી સાંભળું છો હું તું બરાબર ને તમારે બધાને શું કહેવાનું છે કેજો હાલો કમેન્ટમાં બસ મારી હવે વાત સાચી છે? આજનો ડોઝ પૂરો થઈ ગયો હવે હું દુકાને જઈ શકું આજનો નહીં તમારો આ 15 દિનનો ડોઝ આજ પૂરો થયો 15 દી થી આમાં અંદર થી ઓલું થતું હતું નહીં કઈ મને અંચુ ખીજાય ને કઈ મને શીખામણ દે પછી જ દુકાને જવાનું હા ઓલું ઉજળ હતું ને ફરી ગઈ ને પાલટી હાલો પાલટી ફરી ગઈ. હાલો બિલકુલ તારા જેવી હો. હા. ગાય ગાય. Support તો તમારો જ કરે ને ગમે એવી છે તો. નહીં તારી કોલ જ વધારે હોય હો હમ. જય શ્રી આપણે કૃષ્ણ. બેઠા હોય ને તું રોટી હોય તો કેટલી કોલ ખાય સાચું બોલજે તો અહીંયા તો માં કરો જ થાય ને સારું હાલો જય શ્રી કૃષ્ણ ને જય માતાજી સારા કામ કરે તો ઈ કે મારી દીકરી હો ને કાં તોફાન કરે કે બાપ જેવી બધાને એમ જ હોય એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તારા બેન મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને ચુંદડી લઈ લીધી છે ને હવે રમવાનું બીજું કઈ કામ છે નહીં આજ કા બેન ને મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે તો હાલો તારા બેન તો એની મસ્તીમાં મશગુલ છે મારે બપોરની રસોઈનું વિચારવાનું છે કે અત્યારે હું બનાવું કા બેન હાલો તો આ બાજુ આપણે મગ ને ભાત બેય બફાઈ ગયા છે અને મારા ધારાબેન એનું સેટઅપ ગોઠવીને બેહી ગયા છે એક બાજુ કાર્ટૂન હાલે છે અને એક બાજુ ભણવાનું હાલે છે બધું ભેગું છે અને ટાઈમ થઈ ગયો છે 12:15 વાગ્યાનો અને આજે છે ને શાક રોટલી ખાવાની ઈચ્છા નથી એટલે વિચાર્યું કે આજે મગ ભાત બનાવીએ હળવો ખોરાક ને ખાવાની મજા આવે નાસ્તો મોડો થાય ને એટલે બપોરે જમવાનું હાલતું નથી એટલે મેં કીધું હાલો આપણે હળવું ને ફોરું બનાવીએ કાલે કઢી ભાત હતા આજે મગ ભાત છે તો મગનો વઘાર તો હમણાં નથી કરવો સાહેબ આવે પછી જ મગનો વઘાર કરશો એટલે ગરમા ગરમ મગ ભાત ખાઈ લે એટલે થોડુંક ગળામાં રાહત થઈ જાય ઇન્ફેક્શન છે થોડુંક
પણ હવે છે ને મેં નક્કી કર્યું કે આજથી મારે કોઈ દવા જ નથી પીવી, જ્યારે સારું થવું હોય ને ત્યારે થાય, નહીં ત્યારે તેલ લેવા ગયું, બરાબર ને? તો હાલો થોડુંક વિટામિન ડી લઈ લઈએ. તારે આવું છે બહાર તડકે? હું તડકે જાઉં છું, તો થોડીક વાર તડકે બેસીએ, કેમ કે હવે કંઈ ટેન્શન છે નહીં. આપણે ખાલી મગનો વઘાર કરવાનો છે, સાહેબ આવશે ને હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થાય એટલી વારમાં જ આપણે દાળ મગનો વઘાર થઈ જાય. તો હાલો હવે જઈએ બહાર વિટામિન ડી લેવા, કેમ કે ઘરમાં તો આપણે તડકો આવતો નથી. અમારે છે ને આજુબાજુમાં શેરીમાં બધા મકાનના કામ હાલે છે ચારે બાજુ. જો આ બાજુ નીનાબેનના મકાન બને છે, આ બાજુ મકાન બને છે. અમારે અહીંયા શિવાની બેન રસોઈ બનાવે છે. જય શ્રી કૃષ્ણ. આહાહા, ગાજરનો હલવો. હાલો તો આપણે અંદર એન્ટ્રી લેવી પડશે. ના વિટામિન ડી આ લે છે. જો મારે હવે ક્યાં વિટામિન ડી લેવું? હુઈ જા બેન, તને ડિસ્ટર્બ નથી કરતી. ચાલો અહીં તો અમારે ઘઉં સાફ થાય છે. બેન જય શ્રી કૃષ્ણ. અમને સમાચાર મળ્યા તમારે ઘરે ગાજરનો હલવો બને છે, નથી ખબર? હાલો બધા. જો અમારે છે ને એક આરે બે કામ થાય છે. એક બાજુ છે ને છાશ જરાય છે ને એક બાજુ ગાજરનો હલવો બને છે. તો આ સીઝનનો પહેલો ગાજરનો હલવો અમારા ગીતાબેનની ઘરે બને છે. અમારા ઘરે તો હવે કેદી બનશે કઈ ખબર નહીં, પણ અમારી બેનની ઘરે બન્યો છે એટલે એ આપણી ઘરે બન્યો જ કહેવાય, બરાબર ને? તો બધાય આવી જાજો ગાજરનો હલવો ખાવા. કા શિવ, બરાબર ને? બન ગયા ગાજર કા હલવા બન ગયા. હજી રસોઈ નથી બનાવી કે થઈ ગઈ? હા વાહ ભાઈ, બધું વાય. ઓલા દેશી ગાજર લાગે. દેશી ગાજરનો હલવો છે. કોને કોને ગાજરનો હલવો ભાવે છે કેજો. આપણે તો હવે ન્યા નો ઉભાય, પછી તકલીફ થાય પાછી. બેન ને વાળ રંગા છે, વાળ અઠવાડિયા કેતા આજ વારો આવ્યો ને, ઓલા અઠવાડિયાની વાત હતી, આજે વારો આવ્યો. ચાલો હું કહું વિટામિન ડી લઈ આવું. તો ત્યાં તો એ ઓલી હુતી છે ઓટે. મેં કીધું હાલ તો હું અહીંયા અંદર જાઉં, તું ત્યાં આવ્યું લપડી. તમે કીધું આપણે અહીંયા બીજું સારું હાલો. હા તમારે જવું છે ને. હાલો ફ્રેન્ડ, તો તૈયાર છે બપોરાની થાળી. તો આવી જાઓ બધા બપોરા કરવા. બપોરામાં છે મસ્ત એવા ગરમા ગરમ મગ ભાત, ચીબડાનું કાચું, લીલા મરચા. તો એવું છે કંઈક આજ બપોરાનું મેનુ. તો આવી જાઓ બધા બપોરા કરવા. અને ટાઈમની તો તમે વાત જ કરો માં, આપણો ફિક્સ ટાઈમ 1:30 વાગ્યાનો, બરાબર ને સાહેબ? ઘટે જ નહીં, પછી વાહ કઈ વધે નહીં. તમારો ડાયલોગ તમને રિટર્ન. હાલો બપોરા કરી લઈએ. તમારે કઈ કામ છે ખાવા સિવાય? નહીં, માર નથી ખાવું. મમતા ફઈને દે. તો ભેગા થાય તો પૂછે ને, કયા જાગતી હોય ને કયા ખૂટી હોય. જો છે ને, તો હવે મોઢું મીઠું કરો તો. હાલો જો તારા બોલાવે બધા નાસ્તો કરવા. તો હાલો મારે હવે ફરી પાછા વાઘા બદલાવા, રોંઢાના કામ લેવાના છે. બદલાવું કે ન બદલાવું વિચાર કરો. વરી કોક આવી જાય ને તો વરી બદલાવાના. બા એમ કે જાજુ કઈ રાખમાં ને અમારે જે આવવા વાળા ખૂટતા નથી. હજી અમારે આમનામ જ પીણી હાલશે. હારો વારો હોય ને એટલે જેમ જેમ ખબર પડે એમ બધા મોઢે આવે, બેહવા આવે. કેમ કે બા નથી અને મોટું ઘર મારું છે એટલે અહીંયા જ આવે. એવું બધું છે. આમ કે જાજો કોક જમને વાલો પણ હવે આવે એને તો આપણે ન કહેવાય, બરાબર ને? હે મમતા બેન? એ બધા વાથી મારા મમ્મી ઘરેથી આવ્યા હતા. અમારા કપિલના સાસુ ને દાદીજી સાસુ, મારા ફઈન છોકરાનું વહુ ને એ હામાં બેઠા હતા. એ કપિલના સાસુ હતા, અહીંયા હતા એના દાદીજી સાસુ હતા. બે હાહુઓ આવી. તમારા વર્ષા, મારા ફઈન દીકરાની વહુ, બધા એના ફોન તો ચાલુ જ હતા. અમારા કપિલ તો ત્યાં ક્રિયામાં આવ્યો હતો. પછી અહીંયા બધા આવી ગયા કે હારો વાર છે ને, સોમવારે તો પહોંચાણું નહોતું. કેમ કે સોમવારે છે ને એવું થયું હતું કે તે દિવસે જ અમારા કપિલની એક ગાય મરી ગઈ, જે હમણાં લીધી ને એમાંથી 45,000ની ગાય. એટલી સાચવતા રાખતા, દવા એટલી કરીને તોય સોમવારે જ ગાય મરી ગઈ. એટલે એ અંદરથી એટલો દુઃખ હતો ને. ભગવાન બધી કોરથી દુઃખ નાખે ને તો ભેગું નાખે.
કે નો આપણે કોઈને કહી શકીએ કે નો ઓલું કરી શકીએ. કેમ હતું કે ભાઈ આ 2 ગાયું લીધી ને તો વરસ 6 મહિના ધ્યાન દે ને તો હવની આયરે આવી જાય. પણ હવે ભગવાને હું વિચાર્યું હોય ને એ ખબર નથી પડતી. કોઈ ડોક્ટર બાકી નહીં પણ તોય ગાય ખીલે ખાધું જ નહીં અને નથી દોઈ, એક જ વાર દોઈ. અને 45,000ની ગાય જો ખીલે મરી ગઈ એટલે એવું દુઃખ થાય ને. ભલે ઘોયરું આપણે દૂધ નથી ખાવું પણ આપણે આંગણે ઢોર મરી જાય ને એ બહુ આકરું લાગે હો. તો અત્યારે વરસાદ કહેતી હતી ને તો નાકમાં પાણી આવી ગયા. મેં કીધું બેન હવે શું કરવાનું, વાતાવરણ અનુકૂળ ન આવ્યું કે હું કંઈ ખબર જ ન પડી. હજી મેં હમણાં જ 2 ગાય લીધી, મેં તમારી એને શેર કરી દીધી, એમાંથી 1 ગાય મરી ગઈ છે. તો સારું હાલો હવે હું રોંઢાના કામ લઈ લઉં ને. મારા ગળાની હાલત તો છે ને એટલી ખરાબ છે ને કે વાત જવા દો. સાહેબ ભાઈ જે આવશે ને એટલે રાયડું નાખવાના છે. કેમ કે ગળું થઈ ગયું છે મારું પેક કરી કરીને. ક્યાં કરે સારું હાલો. હાલો અમારા ધારાબેન ને રોંઢાના કામ ઉપાડી લીધા છે. તો પેલા કપડાને ઘડી કરી લઈએ, પછી હું વાર લઉં. ફરિયા વાર લઈ તું. હા તો હાલો મારે તો હવે છે ને રોંઢાના કામમાંથી તો નિવૃત્તિ લઈ લેવાની છે. કેમ કે હમણાં 4 દિવસની રજા છે ધારાને. તો મારે રોંઢાના કંઈ કામ કરવાનું નથી. ધારા કરી લે, મમતાબેન વાસણ ઉણકી નાખે, અમારે ધારા કપડાને ઘડી કરી લે અને ફરિયા વાર લે. તો મારે શું કામ, બસ અહીં બેહવાનું છે પગ ઉપર પગ ચડાવીને. કા બેન હવે મારે ઉપાધિ નથી. વરદી પછી તો ધારા રસોઈ કરી લે, પછી મારે કઈ ઉપાધિ નહીં. ના રોટલી કરતો તો જે આવડી ગઈ. હા હવે છાક બનાવતા શીખવાનું છે. લોટલી કરતા તો આવડી ગઈ. રોટલી પછી ભાત તો બધાય ને આવડતા. હા ઓરવાના જોઈએ. હા ઓરવાના જોઈ. 2 વસ્તુ તો આવડી જ જાય. હા હવે અમારે થોડુંક શીખવાનું છે, શીખી લે પછી ઉપાધિ નહીં. દાળ ને શાક બધું આવડતું. એ શીખી જાવ કા. હાલો તો ફળિયા વરાઈ ગયા છે. તો બેન હવે મોઢું ધોઈ લે એટલે માથું ઓડાવીને તૈયાર કરી દો. ગુડ ગર્લ. તારા હવારની ચુંદડી લઈને ફરે છે, ચુંદડી નથી મૂકતી નહીં. કેવો સાડીનો ચુંદડીનો શોખ છે. આજે મેચે મેચ થાય છે. અનારકલી ડ્રેસ થઈ ગયો ફ્રોક માંથી. કા વાહ રે વાહ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. ધારાબેન રમે છે ને અંજુ ક્યારની મારી વાત જોવે છે. એની હવારની ચુંદડી નથી મૂકી. મારા હાથમાં ચુંદડી આવી જ નથી. બોલો ગજબ કેવાય. આમાં મારે 4 દી કાઢવાના છે. 4 દિન રજા આવી. એ આવી રીતના ચકેરી ફરે ને ગરબા રમે ને હું બેઠી બેઠી જો. બીજું તો શું કરું, તમારી વાત જો. તારો ટાઈમ નીકળે. બીજું ટાઈમ જ કાઢવાના ને ઈ જ નથી જાતો. હવે કઈક નવા જૂનું કામ ગોતવું જો. હવે નથી હાલતું, કંટાળી હવે હું. બરાબર ને. માનદાન હાજર માનીમાં રહેવું ને તો આરો નહીં આવે. હવે કઈક કામ ગોતો. કામ એટલે થોડોક મગજ ચોખ્ખો થાય અને ટાઈમે જાય. કા કે કાલથી દુકાન આપવા માંડો, દુકાને જઈને શું કરું, ન્યાય ગમું થાય. ન્યાય કમુરતા હાલે એટલે ખીહર લગી ન્યાય છે ને હબડક છે. સાહેબે બેહીને આવે, કંટાળો એને આવે પણ કેવાય નહીં કોઈ ને. આવીને મને કેવાય, બીજું તો કેવાય નહીં. બરાબર ને. સાચી વાત કે ખોટી વાત? આજ તો હતી હો ઘરાકી. હોય છે ચાંદીની ઘરાકી ને એવું ઝીણું મોટું. ચાંદી 2 લગનની ન હોય ને. સોનાની વીટી 2 વેચી. હા ઓહો નો કહેવાય. તને ખબર પડી જાય કે કમુરતામાં આ ધંધો કરે છે, વેપાર હાલે છે. તમે કોઈને કહેતા નહીં. ખબર પડી ગઈ હવે કહેતા નહીં. ચૂપ. સારું હાલો આ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. ધીરે ધીરે બોલજો. તો બસ કે કહો તો અમારા આજનો દિવસ, નવો તો અમારા આજનો વિડીયો. તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. તાર મમ્મીને કોઈ ધોણે કા? હા હું કઈ ધોડતી નથી. ઉધરસ મને ધોડાવે તો એટલી ઘડી કંટ્રોલ કર્યો. ગયો કાઢો પોર થાય ને અને સાહેબ ને જોવે ને મને ઉધરસ ઉપડે. સાહેબ ન હોય ને તો મને ઉધરસ જ ન આવે. બોલો સાહેબ સામે આવે ને થઈ જાય. સાચી વાત ને તારા? જો છોકરાઓ કઈ ખોટું ન બોલે, સાચું છે. તમારે આખો દિવસ તારી પાસે હોય, આખો દિવસ તારી પાસે હોય, શીખડાવું એમ શીખી જાય. અત્યારના છોકરાની અત્યારે કળિયુગ છે, સતયુગ નથી. આ શીખવાડે એમ ન શીખે. હા અવરા હાલે. તમે એને એમ કેમ કઈ ન હાલતો ધરાડ નથી જ હાલે.